સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે વાત કરતા જણાવ્યું હતું, ગુજરાતમાં જનતાની સમસ્યાનું સચોટ નિદાન કરીશું. જેવા રોડ રસ્તા 10 વર્ષ સુધી ના ઘસાય કે તૂટે તેવા રસ્તા સાથે નળમાંથી સીધું શુદ્ધ પાણી પી શકે તેવું લોકોના ઘરે પહોંચાડીશું. હાઈટેક સરકારી માધ્યમિક સ્કૂલો બનાવીશું. પ્રોપર્ટી ટેક્સ 18% લઈ માત્ર 5% કરીશું તેવું મીડિયા સામે જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા બજેટ અને પુરાવા વિશેની વાત કરવામાં આજે ખાસ વાત કરી હતી. ત્યારે પૂર્વ મેયર એવા હિંમતભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. ખાસ આપણે વાત કરવાનો પ્રયાસ કરતો. સાહેબ, શું વાત કરશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આ વખતની રણનીતિ ખાસ કરીને કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ મહાનગરપાલિકામાં 20 વર્ષથી સતત શાસન રહ્યું છે. 2000 થી 2005માં કોંગ્રેસ આવી હતી, એની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીનું 13 વર્ષ શાસન રહ્યું. એટલે આજે એમના 30 વર્ષ કરતા વધારે અમદાવાદ મહાનગરપાલિકામાં શાસન રહ્યું. એ પછી પણ તમે જુઓ કે અમદાવાદ શહેરનો જે રીતે વિકાસ થવો જોઈએ, આજે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, જુદી જુદી તમે શહેરની અંદર યોજનાઓ બનાવો છો, એ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. અને કાંડ અને કૌભાંડ ને ભ્રષ્ટાચારો એટલા બધા વધી ગયા છે કે જે રોડ રસ્તાની જે હલકી ગુણવત્તાઓ છે એના કારણે આપણે જોઈએ છે કે એક ઇંચ અમદાવાદ શહેરમાં વરસાદ પડે આખા શહેરની અંદર રોડ રસ્તા ઉબડ ખાબડ તૂટેલા, પાણી ભરાયેલા, અને ક્યાંક એક્સિડન્ટની અંદર માણસો ગુજરી જાય, ક્યાંક રોડ રસ્તા ઉપર એવા પાણી ભરાઈ ગયા કે એની અંદર પણ માણસો ખપકાઈ જાય ને મૃત્યુ પામે એવા પણ અનેક બનાવો બન્યા છે. ચોમાસાની અંદર રોગચાળો પણ ફેલે, પાણી પણ ઘૂંટણ સુધી ભરાઈ જાય, નીચાણવાળો વિસ્તાર હોય કે ગમે તે હોય, કોઈ વરસાદી પાણીની નિકાલની નથી, લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળતું. દરેકને અત્યારે ઘરે આરો કાયને બિસ્લરી પાણી લેવું પડે છે. એની અંદરથી અમે કોંગ્રેસ પાર્ટી આ વખતે નક્કી કર્યું છે કે લોકોને સ્વચ્છ શુદ્ધ પીવાનું પાણી મળે, એના માટે આયોજન કરીશું. અને સૌથી વધારે જે અત્યારે આરોગ્ય અને હોસ્પિટલોની અંદર જે રીતે હાલત થઈ છે, વીએસ જેવી હોસ્પિટલ, NHL મેડિકલ કોલેજ એની અંદર સાથે હતી, જે 1200 બેડની હોસ્પિટલ હતી, જે બંધ કરી દેવામાં આવી છે. આજે વીએસ હોસ્પિટલની એટલી નામના હતી કે આ શહેર રાજ્યના કોઈ પણ દર્દી હોય, કોઈને હાર્ટ એટેક આવ્યો, ગમે તેટલો અકસ્માત આવ્યો તો અડધી રાતે બી આવે ત્યારે અહીંયા એટલા સિનિયર ડોક્ટરો, જેનું ભારત વર્ષમાં જેમનું નામ હોય, જેમને પદ્મભૂષણથી સરકારે નવાજ્યા હોય, એવા સારા ડોક્ટરો માનવતાના ભાવથી સેવા કરવા આવતા હતા. એ વીએસ હોસ્પિટલને બંધ કરીને તાળા મારી દેવામાં આવ્યા છે. અને આજે અમદાવાદ શહેરના નગરજનોને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે, એમનું શોષણ થાય, આર્થિક રીતે એની ઉપર પડે, એવી અનેક મુશ્કેલીઓ આરોગ્ય ક્ષેત્રે છે. શિક્ષણનું તમામ તંત્ર એટલું હજારો કરોડ રૂપિયાનું બજેટ એની અંદર વાપરીએ છીએ, પણ શિક્ષણનું સ્તર પણ નબળું પડતું જાય છે. ખાનગી શાળાઓ કોલેજોને તમે મંજૂરી આપો છો, પણ સરકારી શાળા કોલેજ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો છે એને અદ્યતન બનાવીને સારું શિક્ષણ મળે. અને અત્યારે સૌથી વધારે જે શહેરની અંદર ટ્રાફિકની જે વ્યવસ્થા છે, ચારે તરફ તમે જુઓ ટ્રાફિક જામ જ મળશે. કોઈ સાયન્ટિફિક રીતે સિગ્નલો ચાલતા નથી રોડ રસ્તા ઉપર, જેટલો ટ્રાફિક માટેનું કોઈ એ લોકોએ નિયમો બનાવવા જોઈએ. ટ્રાફિક વસ્તીના ધોરણે જેટલા પોલીસ સ્ટાફ મૂકવા જોઈએ, જેટલા ટ્રાફિક સિગ્નલો મૂકવા જોઈએ, એ કોઈ પણ જગ્યા નથી. એટલે ચારે તરફ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ટ્રાફિક જામથી. બ્રિજો પણ નથી બનતા, જેટલી જરૂરિયાત હોય ત્યાં બ્રિજ નથી બનતા, સિગ્નલો ચાલતા નથી, અને લોકોનું શોષણ થાય છે. અને જયારે લોકો બિચારા ગાડી ક્યાંક સાઈડમાં પણ મૂકીને જાય તો એની ગાડી ટોઈન કરી લેવામાં આવે છે, ભારે દંડ એના ઉપર વસૂલવામાં આવે છે. પાર્કિંગ તમે નથી રાખ્યા તો લોકો ગાડી સાધનો ક્યાં મૂકે? એટલે સામાન્ય જનોની જે મુશ્કેલીઓ છે, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ઉભરાતી ગટરો હોય, પ્રદૂષિત પોલ્યુશન વાળું ગંદુ પાણી હોય, રોગચાળો હોય, અને આ તમામથી લોકો જે સ્થાનિક સ્વરાજની અંદર જે આવશ્યક સેવાઓની અંદર છે, રોડ રસ્તા પાણી આરોગ્ય, તો બંધારણીય હક છે લોકોનો, એ સૌથી પહેલા આપવું જોઈએ. એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી બિલકુલ નિષ્ફળ ગઈ છે. અને કોંગ્રેસે જે જયારે અમે સત્તા પર હતા, હું મેયર હતો, ત્યારે અમે વચન આપ્યું હતું કે અમે 18% વ્યાજ માફ કરીશું. અમે 18% વ્યાજ માફ કરીને અમદાવાદ શહેરના નગરજનોને જબરજસ્ત રાહત આપી હતી, અને એના કારણે અમદાવાદ શહેરના નગરજનો ટેક્સ પેયર બન્યા. અને જે પાછલી રકમ ઉપરથી 18% માફ કરી નાખ્યો, અને એના કારણે કોર્પોરેશનને
હજારો કરોડ રૂપિયાની ઇન્કમ પણ થઈ, શહેરનો પણ વિકાસ થયો અને લોકોને પણ એનો લાભ મળ્યો અને લોકો ટેક્સ પણ થયા. અમે જયારે તમે કોઈ મકાન ઉપર, કોઈ ધંધા રોજગાર ઉપર બેંકમાંથી લોન લેવા જાવ તો બેંકમાં 10% ને 11% અત્યારે વ્યાજમાં આપે છે, અને રેસિડેન્સને કે શિક્ષણ માટે તો 7-8% વ્યાજ ઉપર લોન મળતી હોય છે. ત્યારે પ્રોપર્ટી ટેક્સ ઉપર આજે પણ ભારતીય જનતા પાર્ટી 18% વ્યાજ, જે અસહ્ય લોકો ઉપર આર્થિક ભારણ પડતો 18% વ્યાજ, એ માફ નથી કરતી. અમે જયારે 20 વર્ષ પહેલા સત્તા ઉપર ત્યારે અમે એ ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલેલો છે કે તમે આ ટેક્સ છે એને માફ કરી દેવો જોઈએ, 18% ટેક્સ ના રાખવો જોઈએ. આ વખતે પણ અમે ચૂંટણી મેનિફેસ્ટોમાં વાત કરી છે કે અમારી સત્તા આવશે તો અમે 5% કરીશું. એટલે જે લોકોને રાહત આપવી જોઈએ, લોકોને સુવિધાઓ આપવી જોઈએ, લોકોને વ્યવસ્થા આપવી જોઈએ, એ ભારતીય જનતા પાર્ટી નથી કરતી. મ્યુનિસિપલ કમિશનર હોય કે મેયર હોય, સાંજે 4 થી 6 લોકોના માટે દરવાજા ખુલ્લા હતા. કોઈ લોકોને ચિઠ્ઠી ચબરકીની જરૂર નથી. આજે ના તો મ્યુનિસિપલ કમિશનર શ્રી અહીંયા ઓફિસમાં બેસે છે, ના કોઈ મેયર શ્રી હોય કે અમદાવાદ શહેરના નાગરિકો અંદર જઈ જ ના શકે, બધે બાઉન્સરો ગોઠવી દીધા છે. અને એ બાઉન્સરો પાછળ હજારો કરોડ રૂપિયાનું નુકસાન જે છે એને પૈસા આપવામાં આવે છે ને લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ થાય છે. તમે લોકોના પ્રતિનિધિ છો, પ્રજાના પ્રતિનિધિ છો, લોકોને તમે આ રીતે ભયભીત કરો, એનાથી કઈ તમારું રાજ્ય નથી ચાલવાનું, વ્યવસ્થા નથી ચાલવાની. લોકો માટે સત્તા જે હોય છે પ્રજા માટે હોય છે, લોકોના સુખાકારી માટે હોય છે, અને લોકોના હક અધિકારની રક્ષણ કરવાનો ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી બનતી હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, ચૂંટાયેલા ચેરમેનો હોય કે જે પણ હોય, એમને કોઈ પણ દિવસ પ્રજાના માટે કે પ્રજાના પ્રશ્ન માટે કોઈ આવાજ નથી ઉઠાય. તમે જુઓ કે કોઈ દિવસ એ લોકોના હક અધિકાર માટે બોલતા પણ નથી. અને જયારે ક્યાંક કોઈ મુશ્કેલી આવી જાય, આફત આવી જાય, ક્યાંક આ ચોમાસાની અંદર અનેક મુશ્કેલ થાય, લોકો ફોન કરે ત્યારે ફોન પણ નથી ઉપાડતા, જવાબ પણ નથી આપતા. એના પણ લોકોએ ઘેરાવો કર્યા છે, લોકોએ હુર્રીઓ બોલાવે છે, અનેક જે વિડીયો સોશિયલ મીડિયા પર પણ ફરતા થયા. એટલે આજે એમના ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, નિષ્ફળતા, 20 વર્ષ અને પાછું 30 વર્ષ કરતા વધારેનું શાસન, અને એની અંદર જે શહેરનું સમતોલ પણ વિકાસ થવું જોઈએ, એ સમતોલ વિકાસ પણ નથી થયો. અમદાવાદ શહેર 3 ભાગમાં વહેંચાયેલો છે. એક પૂર્વ વિસ્તાર છે, ઓલ્ડ સિટી વિસ્તાર છે, નવો પશ્ચિમ વિસ્તાર છે. માત્ર એક પશ્ચિમ વિસ્તારની અંદર જ આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સિટી કોર્ટ વિસ્તાર અને નવો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં કોઈ શાળા નથી, હોસ્પિટલ નથી, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે પ્રજાલક્ષી જે કાર્યો થાય એના માટેનો કોઈ વિકાસના કાર્યો નથી. એટલે શહેરનો સમતોલ વિકાસ થાય એ પણ જરૂરી છે. ખાસ સાહેબ, તમે પૂર્વ મેયર રહી ચૂક્યા, 33 જિલ્લાની મહાનગરપાલિકામાં આ વખતે કેવી તમને કોંગ્રેસ પક્ષની કેવી રણનીતિ દેખાઈ રહી છે? લોકો ભારતીય જનતા પાર્ટીના વહીવટથી ત્રાસી ગયા છે. એની અંદર મેં તમને વાત કર્યું કે જે એમની હલકી ગુણવત્તાનું કામ, ગેરવહીવટ, ભ્રષ્ટાચારો, લોકોને સ્વચ્છ પાણી ના મળે, ઉભરાતી ગટરો હોય, તૂટેલા રોડ રસ્તા હોય, લોકોને સારી હોસ્પિટલ ના મળે, લોકોને શિક્ષણ સારું સ્તર ના મળે, લોકોને ખાનગી શિક્ષણમાં બાળકોને ભણવા જવું પડે, આ તમામ જે બેઝિક સુવિધામાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં નિષ્ફળ ગઈ છે. અને આ વાત ઠેર ઠેર છે. લોકોના હક અને અધિકારો માટે, લોકોના જીવન ખુશાલ બને કે લોકોના સુખાકારી માટે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી કાર્ય નથી કર્યા. માત્ર એમના ઉત્સવો, એમના મહોત્સવો અને એમના પ્રચાર પ્રસારની અંદર હજારો કરોડ રૂપિયા વાપરે, પણ લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળે એના માટે કઈ નથી કરતા. બ્રિજો તૂટી જાય, 4 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ પહેલા બ્રિજ બન્યો હોય 50-50 કરોડના, આના તો મોટો માનું છું હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર આ પહેલી ઘટના છે કે જે 3-4 વર્ષનો બ્રિજ તૂટી જાય, 50 કરોડનો. હાડકુશનનો બ્રિજ આજે બી તોડી નાખવામાં આવ્યો છે. એટલે માત્ર કાંડ અને કૌભાંડ જ ચાલે છે. પ્રજાલક્ષી અને પ્રજાના સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ યોગદાન નથી. ભાજપ એવું કે છે કે કોંગ્રેસ ખાલી ભમરાવાનું કામ કરે છે, શું કે? કોંગ્રેસે જ્યારે મેં તમને વાત કરી સત્તા ઉપર આવી છે ત્યારે પ્રજાલક્ષી કામો કર્યા છે. 18% વ્યાજ આપીને ઐતિહાસિક અમે નિર્ણય કર્યો અને એનાથી લાખો લોકોને એનાથી બેનિફિટ મળ્યા. અને જે 18%ની જે અસહ્ય લોકો ઉપર વ્યાજના દર હતા એનાથી લોકોને મુક્તિ મળી. આ રિવરફ્રન્ટ અમારી દેન છે. હું મેયર હતો ત્યારે અમારા હાથે જ આખો પ્રોજેક્ટ તૈયાર થઈને અહીંયા જ એલિસ બ્રિજ ટાઉન હોલના નીચે અમે એનું ખાતમુહૂર્ત કર્યું, રિવરફ્રન્ટ અમે બનાવ્યું. અને મ્યુનિસિપલ ટેક્સ જે છે એ ટેક્સનું જે અમે એના કાયદામાં ફેરફાર કરીને સામાન્ય વ્યક્તિ પણ પોતાના ઘરનું કેટલું ટેક્સ આવે એની માપણી કરીને પોતે નક્કી કરી શકે. નવી ટેક્સની ફોર્મ્યુલા લાયા અને પ્રજાલક્ષી ઝોનલ પ્રથા
એ ઝોનલ પ્રથા જે છે એ અમે ઝોનલ પ્રથાઓ જે અમે ચાલુ કરી, ઉત્તર ઝોનની અંદર રાજીવ ગાંધી ભવન બન્યો, પૂર્વ ઝોનની અંદર હરુભાઈ મહેતા અમારા પૂર્વ સાંસદ હતા એ ભવન બન્યો, અને તમામ વોર્ડોની અંદર વોર્ડ ઓફિસ બને, પ્રજાને પોતાના ત્યાં જ સિવિક સેન્ટરો બનાયા. ઈ ગવર્નર સૌથી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાનું અમે ચાલુ કર્યું સિવિક સેન્ટર. એટલે આ બધી યોજનાઓ જે પ્રજાલક્ષી જે છે એ કોંગ્રેસ પક્ષે જ કરી છે. ભારતીય જનતા પાર્ટી તો માત્ર ઠાલા વચનો, વાતો અને લોકોની લાગણીઓને ઉશ્કેરીને મત લે છે. પ્રજાલક્ષી કાર્યક્રમોને કોઈ મત નથી લેતો. ધન્યવાદ. હા, પૂર્વ મેયર એમને ખાસ આપણને વાત કરી સ્થાનિક સ્વરાજની કે મહાનગરપાલિકામાં કોંગ્રેસના આ વખતના વલણો ખાસ ને ખાસ તીવ્ર જોવા મળી શકે તેવું એ જણાવી રહ્યા છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ.